શ્રી ગણેશાય નમઃ. બાલકૃષ્ણલાલ કી જય. સત્ય સનાતન ધર્મની જય. કાલની કથામાં આપણે ગણેશ ઓખા અને ચિત્રલેખાની ઉત્પત્તિની કથા સાંભળી, અનિરુદ્ધની ઉત્પત્તિની કથા સાંભળી, ઓખાનો શ્રાપ અને અસુરકુળમાં જન્મ, ઓખાનું શિવપૂજન તથા સપનામાં સ્વામીનું મિલન. તો ઓખા શું જોવે છે સપનામાં? તો કે સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપનાંતરમાં વડસસરો ભગવાન રે, સપનાંતરમાં ખળકે મીંઢળને ચૂડી રે, સપનાંતરમાં ઓખા દિશે અતિ રૂડી રે, સપનાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સપનાંતરમાં આરોગ્યા કંસાર રે, સપનાંતરમાં કરે પિયુજી શુવાત રે, સપનાંતરમાં હસી હસી તાળી લે હાથ રે. હવે ઓખા જો સપનામાં જેમ તાળી લે છે ને દે છે ને હસે છે ને વાતું કરે છે ને, એ બધું એ નિંદરમાં કરતી હતી. એનો હસવાનો ને બોલવાનો અવાજ ચિત્રલેખાએ સાંભળ્યો ને જાગી ગઈ ને વિચારવા લાગી કે અરે આ ઓખાબાઈને ભૂત તો નથી વળગ્યું ને, આ આમ કેમ કરતી છે. એણે સીધી ઓખાને ઢંઢોળી અને કે અરે બેન જાગ, તને શું થયું છે, તારે શું જોવે છે? ઓખા હડપ દઈને બેઠી થઈ, કાળઝાળ ક્રોધમાં આવી અને ચિત્રલેખાને મન ફાવે એમ મંડી બોલવા કે અરે ફટ પાપણી, તે મને નીંદરમાંથી જગાડી, મને અમૃતના કૂવામાંથી બહાર કાઢી. અરે પાપણી, તે અમૃત લઈને મને ઝેર શું કામ આપ્યું? હું કેવી પાનના બીડલા મારા પતિને આપતી હતી. મારા કરમની કઠણાઈ તો જો, મારા નાથ રિસાઈને જતા રહ્યા. હું અભાગણી, નહીંતર આવું ન થાય બેન. એ મારા હૈયાનો હાર હતો, હવે ગમે એમ કરીને મને લાવી આપ. તું તો મારી સૈયર હતી તો શત્રુ કેમ થઈ? તે મને સપનામાંથી શું કામ જગાડી? મા ઉમિયાનું વરદાન આજ સાચું થવાનું હતું, જેની રાહ હું ઘણા દિવસથી જોતી હતી. મને તો એવું લાગતું હતું કે મને કૂવામાં ઉતારીને અધવચ્ચે દોરડું કાપી નાખ્યું. ઓખા વિલાપ કરતાં કરતાં કહે કે એ ચંદ્ર, તું કરોડ વર્ષનો થા, તારા લીધે રાત પડી અને મને સપનામાં સ્વામી મળ્યા. અને હે સૂર્ય, હું તમને શ્રાપ આપું છું, કારણ કે તમારા કારણે મારા પિયુનો વિયોગ સહન કરવો પડ્યો. ઓખા ઉડતા પંખીને કહે અરે ઓ પંખીડા, તારી પાંખ મને આપને, મારા પિયુને મળવા જાવું છે, મળીને હું પાછી આપી દઈશ. તો પંખી કહે તારો પિયુ ક્યાં રહેતો હશે, કોને ખબર? અને એમ માગી તાગી પાંખુંથી કાંઈ થોડા પિયુને મળવા જવાય. ઓખા ચોધાર આંસુથી રોવે છે કે બાય ક્યાં ગયો મારા સપનાનો ભરથાર, મારો મીંઢોળ, મારો ચૂડલો, એ બધું મેં પહેર્યું તું ક્યાં ગયું? અરે મને સાથે કેમ ન લઈ ગયા? હે સખી, મને ક્યાંકથી ઝેર લાવી દે, મારે હવે જીવવું નથી. આમ રોતા રોતા ઓખા જ્યાં વાડી ને વેલ ને એવું વાવેલું હતું ત્યાં ગયા. વેલને કહેવા લાગ્યા કે બાય તારો આધાર તો આ વૃક્ષ છે ને હું તો સાવ નિરાધાર છું ને મને મારો નાથ નહીં મળે તો હું જીવી નહીં શકું. ઓખાને આટલી બધી રોતી જોઈને ચિત્રલેખા મનાવવાની કોશિશ કરે કે અરે બેન, સપના કોઈ દિવસ સાચા ન હોય. જો સપનામાં જોઈએ તે મળી જાય ને તો કોઈ દિવસ દુઃખી જ ન રહે. ત્યારે ઓખા કહે કે બેન, જો વિધાતા મારા હાથમાં આવે ને તો એનું નાક કાપી નાખવું હો. ત્યારે ચિત્રલેખા કહે છે કે બેન, આપણે આપણા કરમ ભોગવવાના હોય, એમાં વિધાતાનો શું વાંક? ત્યારે ઓખા કહે વિધાતા છે જ એવી, આપે એને લાખ આપે અને ન આપે એને કાંઈ ન આપે. જો એ લાંચ રૂશ્વત લેતી હોત ને તો બધાયથી પહેલાં આપત અને મારું મરણ વહેલું થાય એવું લખાવત. ચિત્રલેખા ઓખાને કહે કે બેન, સપનું સાચું પડ્યું હોય એવું કોઈ દિવસ બને નહીં. જો હું તને થોડીક એવી વાત સમજાવું જેથી તને ખ્યાલ આવે. એક ગરીબ હતો ને, એ સપનામાં અપાર ધન પામ્યો, જોવે તો કાંઈ ન હતું. એક નિર્ધન હતો, એને સપનું આવ્યું કે એના દેશ વિદેશમાં વાણ ચાલતા હતા, પણ જાગ્યો તો એકેય વાણ નહોતું. એક મૂર્ખ માણસ સપનામાં પોતાને મોટો પંડિત હોય એવું લાગતું હતું, પણ જાગ્યો ત્યાં એને કાંઈ લખતા કે વાંચતા કાંઈ આવડતું ન હતું. એટલે મારી બેન, સપનું સાચું ન હોય. ચિત્રલેખા તો વિધાત્રીનો અવતાર હતી અને આબેહૂબ ચિત્ર દોરતા આવડતા હતા.
એટલે ચિત્રલેખા કહે કે લાવ હું તને ચિત્ર દોરીને બતાવું, તું ઓળખી બતાવજે. એટલે તેણે સ્વર્ગલોક લખ્યું, સ્વર્ગલોકના રાજા લખ્યા, પછી સુરલોક લખ્યું, પછી જનલોક લખ્યું, સત્યલોક લખ્યું, વૈકુંઠ લખ્યું, ગુણદેવ લખ્યો, ગાંધર્વ દેશ લખ્યો. આ બધું કાગળમાં દોરીને ઓખાને કે હવે આમાં કોઈ હોય તારા તો એને તું જોઈ લે, તારા સપનામાં આવેલો કોઈ હોય તો એને ઓળખી લે. ઓખા જોઈને રોતા રોતા બોલી કે ના ના, આ નહીં. વળી પાછી ચિત્રલેખા ચિત્ર દોરવા માંડી. પાતાળ, રસાતળ, વિતળ, સુતળ, અતળ, તલાતળ અને મહાતળ. આ આપણી પૃથ્વીની નીચેના બધા 7 લોક છે ને, એમાં પાતાળ છે, એમાં નાગ અને શેષનાગ રહે છે. આ બધા નાગલોક લખ્યા. વાસુકી, તક્ષક, પુંડરીક, મણિધર એ બધાના ચિત્ર દોરી અને ઓખાને બોલાવ્યા કે ઓખા અહીંયા આવીને જો. તો ઓખા કે હું કાંઈ આવા સાપ નથી પરણી બેન. વળી પાછી ચિત્રલેખા શાહી કાગળ લઈને દોરવા બેઠી. મૃત્યુલોક લખ્યું, અજમેર લખ્યું, અલીહાર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન બંગાળ લખ્યું. 8 મુખા લખ્યા, 1 મુખા લખ્યા, શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા અને હસ્તી મુખા લખ્યા. વળી 18,000 પ્રકારની વનસ્પતિ પણ લખી. પછી ઓખાને બોલાવી તો ઓખા કહે કે તારો બહુ મોટો પાડ, પણ હું કાંઈ આવા ઝાડ નથી પરણી. આટલું લખી અને શાય પણ ખૂટી ગઈ. ચિત્રલેખા કે બેન તને સપનું સાચું નથી લાગતું હો. જે એની જિંદગીમાં ગિરનાર ન ચડ્યો હોય, નાયો ન હોય ગંગામાં, એનો એળે ગયો અવતાર એવી કહેવત છે. બાકી જેનું મન પવિત્ર છે ને એને તો બહુ અફસોસ ન કરવો. એટલે કે છે ને કે જેના મન ચંગા તો કાથરોટ મેં ગંગા. ઓખા કહે આજ સપનામાં મને સોરઠિયાની જાન જોઈ હતી. જાનમાં જાદવરાય આવ્યા હતા એવું લાગ્યું. અડધી ઊંઘમાં ને અડધા જાગતા, એટલે બહુ ખાસ યાદ નથી રહ્યું. હવે ચિત્રલેખાએ સોરઠ દેશ લખ્યો, એમાં નગર લખ્યું દ્વારિકા, એની રાજધાની લખી. આખો જાદવ પરિવાર લખ્યો. ઉગ્રસેન, કૃતવર્મા, સાત્વિક, ઓધવ ને અક્રૂર લખ્યા. વાસુદેવ લખ્યા અને ઓખાને જોવા બોલાવી. ઓખા કહે એંધાણી તો મળી, પણ આ તો બધા ઘરડા છે. એટલે તરત જ ભગવાન લખ્યા. જોતો ઓખા ત્યારે ઓખાબાઈ કહે હં, ચહેરો તો મળતો આવે છે, પણ આ તો અતિ કાળા છે અને મારા એ તો બહુ રૂપાળા. આને તો બધા મારા વડસસરો છે એમ કહેતા હતા. અને જ્યારે મારા લગ્ન થતા હતા ને ત્યારે ધોતી સંકોરીને ચોરી પાસેથી ચાલતા હતા. એટલે પછી કૃષ્ણના 1,61,000 દીકરા લખ્યા, એમાં રીછડીના દીકરા પણ લખ્યા. એટલે ઓખા કહે હું કાંઈ આવા રીછડા સાથે નથી પરણી હો. મારો ભરથાર આવો નહોતો. ત્યાર પછી પ્રદ્યુમ્ન લખ્યા. એટલે ઓખાનું મન માન્યું કે બસ આજ મારો સગો સસરો છે અને લગ્ન વખતે તે મારી પાસે રહેતા હતા. એટલે ચિત્રલેખાએ અનિરુદ્ધ લખ્યા. ત્યાં તો ઓખા મલક મલક મલકાવા માંડી કે હં આજ મારો ભરથાર. એકદમ ચિત્રલેખાના હાથમાંથી કાગળ ખેંચી લીધો અને આલિંગનમાં લેવા માંડી કે મારા સ્વામી મને માળિયામાં એકલી મૂકીને કેમ વયા ગયા. હવે હું નહીં જવા દઉં. ત્યારે ચિત્રલેખા કે બાય આ તો કાગળમાં દોરેલું ચિત્ર છે અને આ કુંવર તો દ્વારિકામાં પોઢતો હશે. તો ઓખા કહે કે તું મને આ વર લાવી દે જે મારા સપનામાં આવીને મને પરણી ગયો છે. ચિત્રલેખા કહે અરે બેન ત્યાંથી અહીં કેમ જવાય? ત્યાં દ્વારિકા કેટલું આઘું છે એ તને ખબર છે? અને દ્વારિકામાં સુદર્શન ચક્ર ચોકી કરતું ફરે, એ મને મારી નાખે. વળી દ્વારિકાના કોટ કાંગરે ચામુંડા ચોકી ભેરો કરે, હું કેમ કરીને જાઉં? ઓખા વિનંતી કરવા માંડી કે બેન મારે તારો સહારો છે, તું જ મારા સુખની દાતા છો. ત્યારે ચિત્રલેખા કહે બેન અહીંથી દ્વારિકા અહીંથી કેટલું દૂર થાય? 11,000 યોજન દૂર છે દ્વારિકા, મારાથી કેમ જવાય? ત્યારે ઓખા હાથે પગે જોડવા લાગી અને કહેવા લાગી કે બેન તારી મોટી ગતિ છે એટલે તને કોઈ ખોટી ન કરી શકે. તું મારી સહેલી, તું મારો આધાર એમ કરી અને ઓખા ચિત્રલેખાને પગે લાગવા માંડી, કાલાવાલા કરવા માંડી. એટલે ચિત્રલેખાએ પક્ષીણીની દેહ ધારણ કરી. ચિત્રલેખા કહે કે ભગવાનના ઘરમાં ચોરી કરવી છે, કાંઈ લાડવો નથી ખાવો તે ખાઈ લઉં. વળી દ્વારિકા એટલું બધું દૂર અને એમાંય ચક્કર ચોકી કરે, મારું તો માથું જ કાપી નાખે. ત્યારે ઓખા કહે કે એ કાંઈ હું ન જાણું, તું લપ કરવા અને ઝટ જા અને ઝટ મારા કંથને લઈને પાછી આવ. અને હા જો રસ્તામાં મારો વર છે ને બહુ રૂપાળો છે, એટલે રસ્તામાં તું છે ને એને પરણી ન જાતી હો પાછી.
ત્યારે ચિત્રલેખા કહે કે અરે આ શું બોલી, તારો કંથ છે ને એ મારો માડી જાયો વીર ગણીશ, ભરોસો રાખજે, એમ કહી અને ચિત્રલેખા આકાશમાં ઉડી ગઈ અને દ્વારિકામાં આવી. ત્યાં જઈને ગોમતીમાં સ્નાન કર્યું અને મનોમન વિચારવા લાગી કે ભગવાનના ઘરમાં ચોરી કરવી છે, એકલાનું કામ નહીં. એટલે નારદ મુનિનું ધ્યાન ધર્યું. નારદ તરત પ્રગટ થયા અને બોલ્યા કે બાઈ તે મને કેમ યાદ કર્યો? તો ચિત્રલેખા કે ઓખાના સપનાની વાત કરી અને એને અનિરુદ્ધ સાથે લગ્ન થયા એટલે હું અનિરુદ્ધની ચોરી કરવા આવી છું અને આ સુદર્શન આડું અવળું ન થાય એટલે તમને બોલાવ્યા છે. તો નારદ કહે એમાં શું કે આ ઘડીએ હમણાં જ તામસી વિદ્યા ભણાવું એટલે આખું ગામ ઊંઘી જાય. રહી વાત સુદર્શનની તો એને હું વાતું કરવા બેસાડીશ એટલે તું નિરાત લઈ અને જા. ચિત્રલેખા નગરમાં ગઈ. નારદે મનમાં વિચાર્યું કે ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવને શામળીઓ બે યુદ્ધ કરશે, જોવાની મજા આવશે. ત્યાં ચક્કર નીકળ્યું ચોકી કરવા એટલે નારદ સામા મળ્યા. નારદ કહે કે ચક્કર ક્યારનું આટા મારે છે, થોડીક વાર પોરો ખાવા તો બેસ, હું ને તું પાછા ક્યારે મળશું? અને ભગવાન શું કરે છે, મને યાદ કરે છે કે નહીં? ભોળું ચક્કર કાંઈ સમજ્યું નહીં. નિરાત લઈને વાતું કરવા બેઠું. ત્યાં ચિત્રલેખા મહેલમાં ગઈ. જોતી જોતી જાય છે ત્યાં પેલું કૃષ્ણનું ભવન આવ્યું. એનાથી આગળ ગઈ તો પ્રદ્યુમ્ન પોઢ્યો હતો. વળી થોડીક આગળ ગઈ ત્યાં ધનુષધારી અનિરુદ્ધ સૂતો હતો. ચિત્રલેખાએ વિચાર્યું કે આને જગાડું ને તો આ મને મારી નાખે, આને આમનામ જ લઈ લઉં એમ કહી ને જગત અંબે કરતી આખો ઢોલિયો લઈ અને આકાશ માર્ગે ઉડી ગઈ અને શોણિતપુરમાં આવી. નારદે વિચાર્યું કે ચિત્રલેખા તો ગઈ તો હવે મારે શું કામ ખોટું બેસવું? ચક્કરને કે અરે મૂરખ, તું ચોકી કરવા નીકળ્યું છે તો આટલી બધી વાર વાતું કરવા બેસાય? કાલ સવારે ચોરી થશે તો તું મારું નામ લઈશ. આમ કહી અને નારદ પણ નીકળી ગયા. આ બાજુ ચિત્રલેખા માળિયામાં આવી. ઓખા કહે હાશ આવી તો ખરી, હવે હું મારા કંથને જગાડું. તો કહેવાય છે કે સૂતેલા પતિને જગાડવા બ્રહ્મહત્યાનું પાપ લાગે. જે પત્ની એના પતિ પહેલાં જમે ને એ બીજા ભાવમાં વડવાંગડી થાય ને આખી જિંદગી ઊંધે માથે લટકાય. જે પત્ની પતિ પહેલાં સૂઈ જાય એ આંધળી ચાકળ થાય. જે નારી પતિનું કહ્યું ન માને ને એને પોતાનું ધાર્યું જ કરે એ બીજા ભાવમાં બિલાડી થાય. જે નારી પતિ સાથે બહુ ઝઘડો કરે, તડને ફળ કરે, એ હડકાઈ કૂતરી થાય ને એના માથામાં જીવાત પડે. ઓખા કહે તું તો એવી બીવરાવે છો કે જાણે પતિ નહીં પણ સાપ સૂતો હોય. ઓખા કહે ચિત્રલેખાને કે હવે એક પણ શબ્દ ન બોલતી, હું એના પગ દબાવીને જગાડીશ. ચિત્રલેખા કહે બહુ ઉતાવળી થામા, આ મોટાનો કુંવર કહેવાય, એના ઢોલીએ કંઈક હથિયાર હશે તો આપણને બેયને મારી નાખશે. અને ઓશિકે જોયું તો એક મોટી ગદા પડી હતી, એ લઈ અને ઘા કરી દીધો. હવે જગાડ તારા કંથને. એટલે ઓખા પગ દબાવી અને જગાડવા લાગી. ત્યાં મહાબળીઓ જાગ્યો અને હોકારાને પડકારા કરતો બોલ્યો કે મારા બાપનું ગામ નથી લાગતું, ત્યાં અમારે બધા વૈષ્ણવ ભજન કીર્તન કરતા હોય, તું કોણ છો? ભૂત છો, પ્રેત, ડાકણ, શાકણ? ત્યારે ચિત્રલેખા કહે અરે વીરા, ખમ્મા તને શાંત થા. અનિરુદ્ધ કહે કે મને અહીં કોણ લાવ્યું ને વળી શામાં કારણ લાવ્યા તે જણાવો. ચિત્રલેખા કહે હું તો તમને લાવી છું આ ઓખા સાથે પરણાવવા. તો અનિરુદ્ધ કહે અરે આ અસુરની દીકરીને હું થોડો પરણું? અરે એવી તે કઈ જગ્યા છે કે આ રત્નાગર સાગર નથી ગાજતો, અમારી સોનાની નગરી નથી, અહીં તો અહીં લોઢાના કમાળ જડેલા છે, કોણ રંડી મને અહીં લઈ આવી? ત્યારે ચિત્રલેખા બોલી કે જોઈને ગાળ બોલજો હો, હવે આવી ગયા છો ને તો આ કન્યા સાથે સુખેથી લગ્ન કરી લ્યો. ત્યારે અનિરુદ્ધ મૂછે તાવ દેતા બોલ્યો જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ? મારા દાદા જગજીવન, એનો પુત્ર પ્રદ્યુમ્ન અને એનો હું દીકરો છું, માટે દૈત્યની દીકરીને તો નહીં જ પરણું. ત્યારે ચિત્રલેખા કહે કે તમારા વડવાની વાત કાઢીશ ને તો શરમાવા જેવું થશે, એટલે નાત જાતની વાતને ઢાંકી રાખો. શનકાસુરને મારીને 16,000 નારી તારા દાદા લઈ આવ્યા, તારા હમ એકેયને નથી પરિણામ. અને હા, તારા બાપની ફઈ હતી ને એ અર્જુન સંન્યાસી હારે ભાગી ગઈ હતી, એટલે મોઢું કાઢીને બોલો ને એવું કાંઈ છે નહીં. તારા દાદા છે ને એને વૃંદાવનમાં વાંસળી વગાડી, ગાયું ચારી, માખણની ચોરી કરી, માસીને મારી, મામાને પણ માર્યો, કંસની દાસી હતી ને કુબજા
એને રાખી હતી. પછી સત્રાજીતને ત્યાં મણી લેવા ગયો ને ત્યારે જાંબુવંતી રીછડીને પરણીને આવ્યો. એને તો કેવો વરવો વેશ, લાંબા નખ, ટૂંકા ટૂંકા વાળ, ભૂંડું છૂછા જેવું એનું મોઢું, એમાં હું મોઈ ગયો હશે. અને હજી જો વધારે કાંઈ જાણવું હોય ને તો કયો, નહીંતર અહીં પૂરું કરું. અને જો ઓખાનું કુળ જાણવું હોય ને તો કહી દઉં, તારો વડવો જગજીવન તો ઓખાનો વડવો કૈલાસનો રાજન. હિમાચલની ભાણેજ છે, ગણપતિ એનો ભાઈ છે, ઉમિયાના અંગેથી ઉત્પન્ન થઈ છે. વળી ઓખાનો વડવો બળીરાજા પણ ગણાય, કેમ કે એકવાર બળીરાએ યજ્ઞ કર્યો ત્યારે તારો વડવો ભિખારી બન્યો, અને એ પણ 3 ડગલા જમીન માટે. એટલે આમ તો તમે ઓખાના વડવાની જમીન ઉપર રહો છો અને આટલી બડાશ શેની મારો છો? એના દાદાની આવી વાત સાંભળીને અનિરુદ્ધને ક્રોધ આવ્યો અને કહેવા લાગ્યો કે ક્યાં ગઈ મારી ગદા, આ ઘડીએ બેયને મારી નાખું ને દ્વારિકા ઉડી જાઓ. તમને એમ હશે કે અહીં લાવીને બહુ સારું કામ કર્યું. ત્યારે ઓખા વચ્ચે આવી અને કહે કે બેન, મારા પિયુને હું સમજાવું, તું લાવીને એ તારો બહુ મોટો આભાર. ઓખા કહે છે કે નાથ, તમે મને મૂકીને જાતા નહીં, તમે મારા હૈયાનો હાર, તમે મારો શણગાર. જો તમે મને મૂકીને જાવ ને તો તમને દાદાજીની આણ છે અને હું મારા પ્રાણ ત્યજી દઈશ. ત્યારે અનિરુદ્ધ કહે કે આ બાય મારા દાદાની આવી વાતું કરી અને મારી સાથે ઝઘડો કર્યો, એનું શું? ત્યારે ઓખા કહે, એ તો કૌભાંડની દીકરી છે, તમારી દાસી છે, એના વતી હું માફી માગું. અનિરુદ્ધ કહે, સારું, આપણે સામસામા જે કાંઈ બોલ્યા એ બધું વળી ગયું, મને આ કન્યા પસંદ છે. તો ચિત્રલેખા કહે, નારદે મને લગ્નની વિધિ શીખવાડી છે, ચાલો હું બેયના લગ્ન કરાવી દઉં. તો હવે માળિયામાં ઓખા અને અનિરુદ્ધના લગ્ન થાય છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં પહેલું મંગળ વરતાય રે, પહેલે મંગળ શાદાન દેવાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ શાદાન દેવાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ શાદાન દેવાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ શાદાન દેવાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે. આવી રીતે ઓખાના બીજી વાર માળિયામાં લગ્ન થયા. એટલે ચિત્રલેખા કહે કે મારું કામ અહીં પૂરું થાય છે એટલે હું જાઉં. આમ પણ 2 જણનું તે ભોજન રાજા મોકલે છે, એમાં 3નું પૂરું ન થાય, તમે સુખેથી તમારો સંસાર ભોગવો. એટલે ઓખા છે એ રોવા બેઠી કે બેન, આપણે અડધું વેચીને ખાશું, પણ હું તને નહીં જવા દઉં. તને તો ખબર જ છે કે મારા મા બાપ મારા વેરી થયા છે, હું તારા આધારે છું. વળી તું ઘરે જાશ ને પ્રધાનને ખબર પડશે, પ્રધાન મારા બાપને કહેશે એટલે મારો બાપ અમને બેયને મારી નાખશે. એટલે ચિત્રલેખા કહે કે હું કાંઈ સાચુંમાં પ્રધાનની દીકરી નથી, હું તો બ્રહ્માણીનું ગાત્ર છું. તારા માટે જ મેં જન્મ ધારણ કર્યો હતો, તમને બેયને મેળવવા, એ જ મારો ઉદ્દેશ હતો, એમ કહી અને ચિત્રલેખા અંતર ધ્યાન થઈ ગઈ. ઓખા રોતી હતી. અનિરુદ્ધે એને છાની રાખી. અનિરુદ્ધ કહે, તને ખબર છે જે દિવસે તને સપનું આવ્યું ને એ જ દિવસે મને પણ આપણા લગ્નનું સપનું આવ્યું, કે આપણા લગ્ન થયા. આવી રીતે વાતો કરતાં, પ્રેમ વિલાસ કરતાં દિવસો પસાર થવા માંડ્યા. એમ કરતાં અષાઢ માસ આવ્યો. ચોમાસામાં આકાશમાં વીજળી ઝબૂકવા માંડી, મોર બપૈયા બોલે, વીજળીના કડાકા થાય, ઓખા સારા શણગાર સજે. અનિરુદ્ધ તો ઓખા ઉપર ઓળઘોળ થઈ ગયો, મા બાપને ભૂલી ગયો. દ્વારકા તો હવે યાદ પણ આવતી નથી. ખાય પીવે, મજા કરે
આખો દિવસ ઓખાની આગળ પાછળ ફર્યા કરે, કેમ કે ત્યાં ઓખાને કાંઈ કામ તો કરવાનું હતું નહીં, 2 જણાને રહેવાનું હતું. એમ કરતાં કરતાં ચોમાસું ગયું, આસો માસ આવ્યો. ઓખા હવે કુમારિકા જેવી લાગતી નહોતી, મોટી નારી જેવી દેખાતી હતી. પ્રેમ વિલાસ કરતાં નરનારી હિંડોળે ઝૂલતા. પૂનમની રાત હતી. એમાં એક રક્ષક હતો ને, એ ઓખાને જોઈ ગયો અને મનમાં વિચાર આવ્યો કે ઓખા એકલી છે તો ચિત્રલેખા ક્યાં ગઈ હશે, ઓખાનું કન્યા રૂપ ક્યાં ગયું, આ તો મોટી બાઈ જેવી લાગવા માંડી છે. એટલે એને પ્રધાનને વાત કરી કે મને કાંઈક ગડબડ લાગે છે, કન્યા બહુ મોટી લાગે છે. એટલે પ્રધાને તરત રાજા પાસે ગયો ને કહેવા લાગ્યો કે બાળકી કન્યા જેવી નથી લાગતી, કોઈ નારી જેવી દેખાય છે. એટલું સાંભળ્યું ત્યાં રાજા ઢળી પડ્યો અને પેલી ધજા ફળિયામાં ખોડી હતી ને ભાંગી ગઈ. એટલે રાજાને શિવનું વચન યાદ આવ્યું કે ભગવાને કીધું હતું કે ધજા ભાંગે ને ત્યારે તારા હાથ ભાંગવાવાળો ઉત્પન્ન થયો છે એમ જાણજે. વળી પાછો વિચારે કે ના ના, એ તો પવન આવ્યો હોય ને એટલે ધજા ભાંગી ગઈ છે. આમે હવે તો એ સડી પણ ગઈ હોય આટલા વર્ષે. રાજા મંત્રીને કહે કે તમે જાઓ અને માળિયામાં જઈને તપાસ કરો. એટલે પ્રધાન ગયો, સાથે 2-4 માણસને લેતો ગયો. માળિયા પાસે જઈ અને સાદ કર્યો કે ઓખા બહાર આવો ને, ચિત્રલેખા કેમ દેખાતી નથી, હાલો બેને રાજા બોલાવે છે. ઓખાના પેટમાં ફાળ પડી. અરે રે બહુ કરી. અનિરુદ્ધને કહે કે તમે સામા ન આવતા, અને ઝટપટ અવળા ઓઢણા ઓઢીને બારી પાસે આવી. એટલે પ્રધાન ખીજાણો, એકલી કેમ છો, ચિત્રલેખા ક્યાં ગઈ, અને આ કન્યાને બદલે આવડી મોટી બાઈ જેવી કાં લાગે છો, ઘરમાં કોણ છે, સાચું કહી દે, નહીંતર રાજા ખીજાશે. ઓખા કહે ચિત્રલેખાને મજા નથી એટલે સૂતી છે. એટલે મંત્રી કહે બે નીચે આવો, નહીંતર મારે માળિયામાં ચડવું પડશે. અને હા, રાજા બહુ કોપાયમાન થયા છે. ઓખા સામો ક્રોધ કરવા માંડી કે આવું વચન બોલો છો ને, તમારી જીભ કાપી નાખવી પડ જોઈએ. હું તો તને ડાયો દાનવ જાણતી હતી, કોકની ઉપર આવું આળ નાખો છો. હું મારી માને બધી વાત કહી દઈશ, તારી પછી તો જો વાટ લાગી જવાની છે. પ્રધાનને એમ થયું કે કન્યામાં કાંઈ ખોટ નથી લાગતી. એટલે એ થોડોક ઢીલો પડ્યો કે અરે મને રાજાએ મોકલ્યો હતો, આમાં એટલો બધો ક્રોધ કેમ કરે છો. એક મંત્રીને રાજા પાસે મોકલ્યો કે જઈને રાજાને જાણ કરો કે કન્યા બહુ ક્રોધ કરે છે. રાજા કહે માળિયામાં ચડી જાઓ અને જોઈ આવો, અને માળિયાના થાંભલા કાપવા માંડો. અસુરનો અવાજ સાંભળીને અનિરુદ્ધે ગર્જના કરી. મંત્રી કહે કે સાંભળો, કોક યોદ્ધો તો ઉપર જ છે. એટલે ઓખાએ અનિરુદ્ધને પાછો વાળ્યો કે આમ દોડવા કામ માંડો, આ તમારા બાપનું ગામ નથી ને દાનવને માનવ કોઈ દિવસ જીતી ન શકે, માટે સંતાઈને રહો. ત્યારે અનિરુદ્ધ કહે કે હવે ખબર પડી ગઈ છે તો ચોરી શેની, ચાલ બારીએ બેસીએ. એમ કહી અને 2 જણા બારીમાં બેઠા છે. આ જોઈને કૌભાંડને જે પ્રધાન છે ને એને જ્વાળા લાગી, મોઢું લાલ ઘૂમ જેવું થયું. ત્યાં મંત્રી કે કેવા સારા 2 શોભે છે, પણ જ્યાં પંખી પણ જઈ ન શકે ત્યાં માળિયામાં કઈ રીતે આવ્યો હશે. પ્રધાનને ક્રોધ આવ્યો અને કહે કે અરે વ્યભિચારી, હેઠો ઉતર, શરમ વિનાના માળીએ ચડીને કાં બેઠો, સાચે સાચું કહેજે કોણ છો. ત્યારે અનિરુદ્ધ કહે ક્ષત્રિય છું, બાણાસુરનો જમાઈ છું. મંત્રી કે એલા વિચારીને બોલ, તને કોણે કન્યાદાન કર્યું, અપરાધી, નીચે ઉતર, બાણ તને નહીં મૂકે હો, હવે તો તારું મરણ આવ્યું એમ જ જાણ. પ્રધાને બધી વાત રાજાને કરી. એટલે રાજાએ 4 લાખ યોદ્ધા મોકલ્યા. આ જોઈ અને ઓખાના પેટમાં ફાળ પડી. અરે રે હવે શું થશે. આવડું મોટું કટક આવતું જોઈને ઓખા નિરાશ થઈ ગઈ. અરે દેવ, આ શું થયું, આ મારા પાતળિયા પતિ આની સાથે કઈ રીતે યુદ્ધ કરશે. અરે પિયું, તમે એકલા, વળી હાથમાં ધનુષ બાણ પણ નથી. આ પાપીઓ નક્કી તમારા પ્રાણ લેશે. હું તમને પાતળી પાતળી રોટલી કેવી પીરસતી, તમારામાં શું હોય ઘડીકમાં કે આ પૃથ્વી ઉપર આળોટે વળી પાછી રોવા બેસે. અરે તીવ્ર બાણ છૂટશે, કેમ સહન કરશો. તમારું કોમળ શરીર આ બધું સહી નહીં શકે. મારો બાપ છે જ પાપ્યો, આણે દળકટક મોકલ્યું. અનિરુદ્ધ કહે અરે ઘેલી, અમે એવું યુદ્ધ કરશું ને કે આખું નગર જોઈ રહેશે. તારા બાપાએ 4 લાખ યોદ્ધા મોકલ્યા છે, પણ મારે મન તો એ 4 જ છે.
એક ગદા ભેગો ઘાણ નીકળી જશે. ઓખાએ ચિત્રલેખાનું ધ્યાન ધર્યું એટલે ચિત્રલેખા આવી. અનિરુદ્ધે પૂછ્યું કે મારી ગદા ક્યાં? ચિત્રલેખા કહે કે મને બીક લાગીને એટલે ગદાને તો મેં ઘા કરી દીધો. અનિરુદ્ધ કહે કે હવે હું શેનાથી યુદ્ધ કરીશ, મારી પાસે કોઈ હથિયાર નથી. એટલે ચિત્રલેખાએ નારદને યાદ કર્યા. નારદ આવ્યા, મને કેમ યાદ કર્યો? ચિત્રલેખા કહે અનિરુદ્ધ યુદ્ધ કરવા જાય છે માટે એને આશીર્વાદ આપો. નારદ કહે ઓખાને સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા, અનિરુદ્ધને લાંબી આયુષના આશીર્વાદ દીધા. જાઓ યુદ્ધ કરો, હું આકાશમાં ઊભો ઊભો જોઉં છું. પણ અનિરુદ્ધ કહે કે હું યુદ્ધ શેનાથી કરું, મારી પાસે કોઈ હથિયાર નથી. ત્યારે નારદ કહે ઓખાને કે તારામાં જેટલું સામર્થ્ય હોય ને એટલું તારા સ્વામીને તું કોઈ પણ વસ્તુ આપ. એટલે ઓખાએ એક ભોગળ કાઢીને આપી. એમાં 1000 મણનો ભાર હતો. ભોગળ લઈ અને અનિરુદ્ધ માળિયામાંથી સીધો નીચે આવ્યો અને આડે ધડ મંડ્યો બધાને મારવા. અનિરુદ્ધનો માર દાનવ સહન કરી શકતા ન હતા. થોડા ઘણા બચી ગયા. એ સીધા રાજા પાસે ગયા. અનિરુદ્ધ કહે ઊભા રહ્યો, ભાગો માં, તમારી માટે તો હું આવ્યો છું. રાજા પાસે જઈને સૈનિક પહોંચ્યા. તે કહે કે ભાગ રાજા, ભોગળ આવી લેશે તારો પ્રાણ. તો બી ગયા. આ શું કહેવાય? 4 લાખ યોદ્ધા મારી નાખ્યા. રાજાએ બીજા 6 લાખ મોકલ્યા અને કીધું કે જાઓ સાલાને બાંધીને લઈ આવો. એટલે 6 લાખ યોદ્ધા માર કરતા આવ્યા. કોક 1 જોજન ઊંચા તો કોક 2 જોજન ઊંચા. કોઈની માથે શિંગડા તો કોઈને માથું નહીં. કોકને વળી પેટે આંખ્યું. અલગ અલગ હથિયાર લઈ અને આવ્યા. ખડંગ, ખાંડા, તુંવર, ફરસી, નાળ, તોપ, કવચ, ભાલા, બરછી, આવા અનેક પ્રકારના હથિયાર લઈને તે યુદ્ધ કરવા આવ્યા. નીચેથી બાણ ફેંકે એટલે અનિરુદ્ધ એને ફરીને પાછા નાખે. એવી રીતે કેટલાયનો ઘાણ કાઢ્યો. પછી અનિરુદ્ધે વિચાર્યું કે ગદા તો નીચે પડી છે એટલે નીચે તો ઉતરવું પડશે. એટલે અનિરુદ્ધે પૃથ્વી ઉપર પડતું મૂક્યું. પછી તો જે રમચટી લીધી. કોકના મોઢા ભાંગ્યા તો કોકના વાળ ખેંચીને પછાડ્યા. કોકને પગની ઠેસથી ઉડાડી દીધા તો કોકના મોઢા ભાંગીને ભૂકો કરી નાખ્યા. થોડાક યોદ્ધા બચી ગયા, જાય ભાગ્યા અને બોલતા જાય કે ભાગે રાજા, ભોગળ આવી. એમ કરતાં રાજા પાસે આવ્યા. 6 લાખ યોદ્ધાનો ઘાણ કાઢી અનિરુદ્ધ માળિયામાં ગયો. રાજા પ્રધાનને બોલાવીને કહે છે કે હવે શું કરવું? આટલા છોકરાએ નીચું જોવડાવ્યું. કૌભાંડને તો કાળ ચડ્યો. રાજા કહે કે મને સ્વર્ગ પાતાળ બધું જીત્યું, પણ આ વખતે હું હારી જઈશ. એવું લાગે છે કે 10 લાખને મારી નાખ્યા અને હજુ તો યુદ્ધ કરવાની અડમાં હોય એવું લાગે છે. કૌભાંડ હવે શું થશે? એમ રાજા ચિંતામાં પડી ગયો. રાજા કહે ધ્યાન રાખજો, રાતમાં વયો ન જાય. ત્યારે પ્રધાન કહે જાશે તો નહીં, કેમ કે એને ઓખાનો મોહ છે. રાજા કહે આ છોકરાને બાંધી લાવે ને એને મોતીના થાળથી વધાવું. પ્રધાન રાજાને સમજાવે છે કે સાંભળ, એક ભોગળે 10 લાખ માર્યા એટલે એ કાંઈ જેવો તેવો ન હોય. તને પહેલાં પણ મેં સમજાવ્યો હતો કે અહંકાર બહુ સારો નહીં. અહંકારમાં લંકા ગઈ, રાવણ રોળાયો. ચંદ્રમાએ અહંકાર કર્યો તો તેને ક્ષયરોગ ભોગવે છે. અહંકાર તારા બાપે કર્યો તો વામન સ્વરૂપ ધરી અને વિઠ્ઠલે એને પાતાળમાં ચાપી દીધો. અભિમાન કોઈનું રહ્યું નથી અને રહેશે પણ નહીં. ધજા ભાંગી ગઈ, રુધિરનો વરસાદ વરસ્યો. હવે તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા, હવે ભગાય નહીં. આ છોકરાએ તને સાવ તરણા જેવો કરી દીધો. કૌભાંડ કહે કે હું બહુ બળ્યો છું, કયો તો હું યુદ્ધ કરવા જાઉં અને એને બાંધીને લઈ આવું. એવું પ્રધાનનું વચન સાંભળીને રાજા હરખમાં આવી ગયો. યુદ્ધના બધા શણગાર આપ્યા અને કીધું કે તું મારા મોટા ભાઈ સમાન જ છે, જા અને તું મને જલ્દી વધામણી આપ કે તે એને બાંધી લીધો. કૌભાંડ ઝાઝી સેના લઈ અને ઉપડ્યો. હાથી, ઘોડા, ઊંટ, રથ એવું બધું લઈને નીકળ્યો. દેકારા અને પડકારા કરતા માળિયા પાસે આવ્યા. સેનાનો અવાજ સાંભળી અને ઓખા કહે સ્વામી, આપણને બેને ચિત્રલેખા દ્વારિકા પહોંચાડી દે ને તો બધું સમાપ્ત થઈ જાય. ઓખાનું આવું વચન સાંભળીને અનિરુદ્ધને જ્વાળા લાગી. અરે આ શું બોલે છે? યુદ્ધમાંથી ભાગું ને તો મારો વંશ લાજે. જેમ કૃષ્ણએ કંસને માર્યો હતો ને એમ હું બાણાસુરને મારીશ. ત્યાં તો યોદ્ધા ગાળો ગાળ કરવા માંડ્યા. એટલે અનિરુદ્ધ યુદ્ધમાં જવાની તૈયારી કરી. ઓખા અનિરુદ્ધને કહે છે કે આ બધા બહુ બળિયા છે, એનાથી ડરવું સારું. મારા બાપે ઘણા બધા દૈત્યો મોકલ્યા છે, એ બધાને વાહન છે, તમે પગપાળા છો.
એ બધા કઠોર છે, તમે સુંવાળા છો, આ બધા બાહુબળિયા છો, તમે પાતળિયા છો, હું તમને કેમ જવા દઉં? પહેલાં મારું મસ્તક કાપો પછી તમને જવા દઉં. મુવા કેવા હોકારા કરે છે, મારા તો પ્રાણ કંપી જાય છે. તમે એને નહીં જીતી શકો. જો મંત્રી કેવો દાંત કરડે છે. અનિરુદ્ધ કહે, હવે તો આ પારને કા પેલે પાર, ભાગવું તો નથી, યુદ્ધ કરે જ છૂટક્યો. આમ કહી ઓખાને આઘી કરી અને ભડગાજ્યો, ભોગળ લીધી હાથમાં અને કપીની જેમ કૂદકો મારીને સૈન્યમાં જઈને પડ્યો. અસુર લોકો હસવા માંડ્યા કે આટલો એવો આપણી સાથે શું યુદ્ધ કરવાનો? જો આપણા રાજાની માફી માગે અને એનો મુગટ રાજાના ચરણમાં ધરે ને તો બચી શકે, નહીંતર આ મરવાનો થયો છે. આવા વેણ સાંભળીને અનિરુદ્ધ બમણા જોરથી આવ્યો અને ભોગળના ભડાકે મારવા માંડ્યો. આયુધના વરસાદ વરસવા માંડ્યા. દાનવના ટોળા મારો માર કરવા લાગ્યા. દુંદુભીના ગડગડાટ થવા માંડ્યા. હાથીની ચીચિયારી સંભળાવા માંડી. ઘોડા હણહણાટ કરે છે. કોઈને અડબોથ મૂકી તો કોઈને કેશ ઝાલીને પછાડ્યા, તો કોઈને ભોગળના ભડાકે માર્યા, કોઈના માથા કાપી નાખ્યા. આવા બધા દેકારાને પડકારા સાંભળીને ઓખાને માળિયામાં ઉચાટ થાય કે શું થાય છે, પણ અનિરુદ્ધ કાંઈ ઊણો ઉતરે એવો નહોતો. કોઈના નાક કાપ્યા, તો કોઈને અધમુવા કર્યા, તો કોઈને સાવ પૂરા કર્યા. આવું જોઈ અને ઓખા છે એ હરખમાં આવી ગઈ કે અરે રે, મેં તો આવું નહોતું જાણ્યું, ચિત્રલેખા તો રતન લઈ આવી છે. કૌભાંડ જીવ લઈને ભાગ્યો. રાજાને જાણ થઈ એટલે ક્રોધે ભરાયો. રાજા કહે, મારે જ જવું પડશે. અનિરુદ્ધ માળિયામાં આવ્યો અને ઓખા છે એને પરસેવો લૂસે છે પોતાના ઓઢણાથી અને અનિરુદ્ધને સમજાવે છે કે મારા બાપ સાથે કેમ જીતશો? આવા બળિયા સાથે બાથ ન ભીડાય. એના હાથીના દાંત કેવા મોટા છે, તમને વાગી જશે. મારી જમણી આંખ ફરકે છે અને માટે મારું વચન રાખો અને ભોગળને હેઠી નાખો. મને આજ સુરત પણ ઝાંખો લાગે છે, તમને પગે લાગુ, તમે યુદ્ધ કરવા ન જાઓ. ત્યારે અનિરુદ્ધ કહે, અરે ગાંડી થઈ ગઈ છો? જો હું હારીશ ને તો તારા બાપની સેવા કરીશ, નહીંતર એના 1000 હાથ છે ને એ કાપી નાખીશ. પણ પાછા પગલાં લઉં ને તો ગોપાળજી લાજે, એવું મારાથી ન થાય. ઓખા અનિરુદ્ધને સાદ કરે છે કે અઠીલા રાણા, આ શું ઉપાડો લીધો તમે? 2 હાથ જોડીને પગે લાગુ. છાનામાના માળિયામાં બેસો ને બાપા. હું બાણાસુરને પગે લાગુ, કાલાવાલા કરું, કદાચ માની જાય. દૈત્યો છે ને એ સાવ કુપાત્ર છે અને મને માઠા શુકન પણ થાય છે. મારી જમણી આંખ ફરકે છે. જો મારો મોતીનો હાર પણ તૂટી ગયો. મને આખી નગરી વેરાન દેખાય છે. વળી શ્વાન પણ રોવે છે. અગણિત અસુર આવ્યા, હોકારાને પડકારા કરે છે. ભાલા કેવા ઝગમગાટ કરે છે. દૈત્યો બહુ ક્રોધમાં લાગે છે. તમને જો મારી વાત ન માનો ને તો તમને તમારા માતા પિતાની આણ છે. અનિરુદ્ધે ઓખાની એકેય વાત માની નહીં અને યુદ્ધની તૈયારી કરી. સેના આવી બાણાસુરની અને અનિરુદ્ધને ઘેરી લીધો. અનિરુદ્ધ તો આ દૈત્યોની વચ્ચે જાણે સિંહના બચ્ચા જેવો લાગતો હતો. બાણાસુરે સેનાને આદેશ આપ્યો કે જો કોઈ મારશો નહીં, મારે એને થોડીક વાત પૂછવી છે. ઓખા માળિયામાં ભગવાનને પ્રાર્થના કરી કે હે ગોપાળજી, તમારો દીકરો એકલો છે અને અસુરોએ એને ઘેરી લીધો છે. એની સહાય કરવા આવજો. કૃષ્ણજી, હું તમારા ઘરની વહુવારું છું. તમારા પુત્રને આંચ આવશે ને તો તમારું જાદવ કુળ લજવાશે હો. અમે તમારા છોરું છીએ. આવી રીતે પોતાના પતિ માટે ઓખા ભગવાનને વિનંતી કરે છે. બિહામણા મુખવાળા અસુરોએ અનિરુદ્ધને ઘેરી લીધો. અસુરોની વચ્ચે અનિરુદ્ધ એવો શોભે કે જેમ વાદળ વચ્ચે ચંદ્રમાં શોભતો હોય. જેમ વાદળ વચ્ચે ચંદ્ર શોભે એવો અનિરુદ્ધ શોભે છે. બાણાસુર જાણે રાહુ હોય એવું લાગતું હતું. અનિરુદ્ધ ઊભો કે અરે આવો, આ ઝાડવા જેવો કાં? એના હાથ લાકડાના છે, લાખના છે, કંઈ સમજાતું નથી. પંખી પાંખું પોળી કરીને ઊભું હોય એવું લાગે. એટલે બાણાસુર કહે, શું બોલે છો? આ છોકરો તો પ્રધાન કહે કે તમારા ઉપર હસે છે. બાણાસુર કહે, મારું અભિમાન નડે, નહીંતર વિધિવત કન્યાદાન દઉં એવો ફૂટડો છે. ત્યારે સુભટ મંત્રી નજીક આવ્યા અને બોલ્યો કે આ નફટ લંપટ લાજતોય નથી. અપરાધ કર્યો એટલે બચવાનો તો નથી. ક્યાં કુળમાં અવતર્યો, કોણ છે એના મા બાપ? ત્યારે અનિરુદ્ધ કહે, વિવાહ થયા પછી પૂછવાનું શું કામ? મારા દાદા છે ને દ્વારિકાના રાજા છે.
અને હું કન્યા છત્રપતિની પરણ્યો છું. કરો વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો અને નામ છે મારું અનિરુદ્ધ. કૃષ્ણનો પુત્ર છું એવું જાણીને બાણાસુર ગુસ્સામાં હાથ ઘસવા માંડ્યો અને નક્કી મારું ઘર બાળવા બેઠો છે. ક્રોધ કરી ડોકું ધૂણાવી અને બાણાસુરે યુદ્ધ કરવા હાકોટો કર્યો. અહીં મારી વાણીને વિરામ આપું છું. હવે પછીની કથા આપણે આગળના વિડીયોમાં સાંભળશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય.